નમસ્કાર મિત્રો, નમસ્કાર. કેમ છે બધા? મજામાં ને દોસ્તો? જો આપ ધોરણ 9 માં હોવ તો આજનો વિડીયો તમારા માટે ખૂબ જ અગત્યનો છે, કારણ કે મોટા ભાગના વિદ્યાર્થીઓને દોસ્તો ગણિતની અંદર પ્રમેયને રટ્ટો મારી લેતા હોય છે, ગોખી નાખતા હોય છે. પરંતુ હવે ગોખવાનો જમાનો ગયો. હવે રટ્ટો નથી મારવાનો, આપણે એનો કોન્સેપ્ટ કમ્પ્લીટ ક્લિયર કરવાનો છે અને સમજીને તૈયાર કરવાનો છે, સાથે આકૃતિ સાથે સમજીશું. એટલે આપના માટે આ વિડીયો ખૂબ જ અગત્યનો છે. તો વિડીયોને સ્કીપ કર્યા વગર અંત સુધી બન્યા રહો. હું અમૃત લિંબાચિયા, આપણી યુટ્યુબ ચેનલ આદર્શ ટ્યુશન ક્લાસમાં મિત્રો આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. શરૂઆત કરીશું આજના એક અગત્યના પ્રમેયની. તૈયાર? ચાલો તારે. તો આપની સામે પ્રમેયની પ્રતિજ્ઞા છે વાલા મિત્રો. શું પ્રતિજ્ઞા છે? એનું વિધાન શું છે? તો કે જો ત્રિકોણની બે બાજુ સમાન હોય, ત્રિકોણની બે બાજુઓ સમાન હોય, સરખી હોય, તો તેની સામેના ખૂણાઓ પણ સમાન હોય. દાખલા માટે પણ અગત્યનો છે, વિકલ્પો માટે પણ અગત્યનો પ્રમેય છે દોસ્તો. કોઈ પણ ત્રિકોણની અંદર બે બાજુઓ સરખી હોય તો એની સામેના ખૂણા સરખા હોય એવું આપણે સાબિત કરવાનું છે. મેં પહેલા પણ કીધું કે આપણે આકૃતિ સાથે જ સમજવાનો પ્રયત્ન કરીશું. તો અહીંયા તમને ત્રિકોણ એબીસી આપેલો છે વાલા મિત્રો. કયો ત્રિકોણ આપેલો છે? ત્રિકોણ એબીસી. હવે આપણે પક્ષ લખવાનું આવે ત્યારે ખાસ ધ્યાન રાખવાનું કે પક્ષ એ વિધાન ઉપરથી જ, પ્રમેયના વિધાન ઉપરથી જ લખાશે. તો અહીંયા આપણને કીધું છે કે ત્રિકોણની બે બાજુઓ સમાન. તો જો અહીંયા પક્ષમાં મેં લખ્યું છે કે ત્રિકોણ એબીસી માં AB બરાબર AC, બે બાજુઓ સમાન. તો અહીંયા તમે આકૃતિની અંદર જોશો વાલા મિત્રો, તો અહીંયા ત્રિકોણ એબીસી છે, એની AB બાજુ અને AC બાજુ સરખી બતાવી છે, બે બાજુઓ સરખી. બરોબર? એટલે આ આકૃતિ પૂરી છે. આપણે થોડી બીજી વાર આકૃતિ દોરીને સમજીએ શું કહેવા માંગે છે. ABC. તો આ ત્રિકોણમાં AB અને AC બાજુ કેવી છે? સરખી. હવે આપણે સાબિત શું કરવાનું છે? પક્ષ પૂરું થઈ ગયું દોસ્તો. ત્રિકોણ એબીસી માં AB બરાબર AC. હવે સાધ્ય જે સાબિત કરવાનું છે સાધ્યમાં આવશે. કે શું સાબિત કરવાનું છે? તો કે તેમની સામેના ખૂણાઓ. કોની સામેના ખૂણાઓ વાલા મિત્રો? જે બે બાજુઓ સમાન છે એની સામેના ખૂણાઓ. તો જુઓ દોસ્તો, AB ની સામે કયો ખૂણો આવે? તો AB ની સામે C ખૂણો આવે. કે સર એ કેવી રીતે? એની પણ ટ્રીક બતાવી દઉં. તમારો ત્રિકોણ કયો છે બેટા? ABC. હવે તમારી બાજુ AB લો એટલે એની સામે C ખૂણો જ આવે. તો AB ની સામે ખૂણો C આવશે અને AC ની સામે, હવે AC લો તો વધે શું? B. તો એની સામે ખૂણો B આવશે. તો અહીંયા આપણે લખીશું ખૂણો B બરાબર ખૂણો C, કારણ કે AB ની સામેનો ખૂણો C થશે અને AC ની સામેનો ખૂણો B, એટલે કે આ બે ખૂણા સરખા થશે. તો સાધ્ય પૂરું. ખૂણો B બરાબર ખૂણો C. રેડી? ચાલો હવે આપણે જઈએ સાબિતીમાં. સાબિતી એટલે એકદમ ઈઝી છે, બહુ જ ઈઝી, તરત જ આવડી જશે. જો શું કહે છે આગળની આકૃતિ પ્રમાણે, ખૂણા A નો દ્વિભાજક દોરો. જો મેં કીધું ને કે મોટા ભાગના વિદ્યાર્થીઓ રટ્ટો મારી લે સમજ્યા વગર, અને પછી એમાં તકલીફ પડે કારણ કે કોન્સેપ્ટ ક્લિયર ના હોય. શું કીધું છે? ખૂણા A નો દ્વિભાજક દોરો. હવે દ્વિભાજક એટલે શું? તો જે બે સરખા ભાગ કરે. દ્વિ એટલે બે, ભાજક એટલે ભાગ કરનાર. જે બે સરખા ભાગ કરે એને કહેવાય દ્વિભાજક. તો અહીંયા આપણે આ ખૂણા A નો દ્વિભાજક રચવાનો છે. હવે જેવો દ્વિભાજક રચીશું એ BC ને ક્યાંક છેદ છે, તો એ આ D બિંદુ આપી દીધું. સેમ આકૃતિ છે. તો ખૂણા A નો દ્વિભાજક દોરો જે BC ને D બિંદુમાં છેદે. હવે જેવો D માં છેદે એટલે તમે જુઓ અહીંયા તમને બે ખૂણા આપ્યા, ખૂણો BAD બરાબર ખૂણો CAD. હવે મોટા ભાગના વિદ્યાર્થીઓ આવું વિચાર્યા વગર લખી નાખે કે આવું આવું આવે, ગોખી નાખ્યું. કેમ? દ્વિભાજક. કોનો દ્વિભાજક રચ્યો વાલા મિત્રો? ખૂણા A નો. હવે ખૂણા A ના બે સરખા ભાગ કરીએ એટલે કે આ બાજુનો ખૂણો ને આ બાજુનો ખૂણો, બે સરખા ભાગ, તો બે ખૂણા સરખા થાય.
હવે આ બાજુના ખૂણાને નામ આપીએ તો BAD, જો આ રહ્યું, અને આ બાજુના ખૂણાનું નામ આપીએ તો CAD. એટલે આ બે ખૂણા સરખા થાય કારણ કે આપણે ખૂણા A નો દ્વિભાજક રચ્યો છે. રાઈટ? હવે જેવો દ્વિભાજક રચીશું એટલે આપણી પાસે 1 અને 2 ત્રિકોણ તૈયાર થઈ જશે. બે ત્રિકોણ. હવે આ બંને ત્રિકોણોની વાત કરીએ. હવે કયા બે ત્રિકોણો તૈયાર થયા મિત્રો? ABD અને ADC. જો અહીંયા આપેલું છે ત્રિકોણ ABD અને ત્રિકોણ ACD માં. હવે એની અંદર પક્ષમાં જ આપણને કહી દીધું છે AB બરાબર AC. તો આ બાજુના ત્રિકોણની AB બાજુ એને અનુરૂપ AC બાજુ બે કેવી છે? સરખી. તો AB બરાબર AC જે આપેલ છે, જો બધું જ જોઈને લખવાનું છે, અત્યારે જ યાદ રહી જશે. AB બરાબર AC. પછી ખૂણો BAD બરાબર ખૂણો CAD. આ રહ્યું જો બેટા. અભી હાલ મેં કીધું ખૂણા A નો આપણે શું રચ્યો? દ્વિભાજક. એટલે આ બાજુનો ખૂણો ને આ બાજુનો ખૂણો સરખો થાય એટલે કે BAD અને CAD સરખા થાય. બરોબર. ત્રીજું, બંનેમાં કોમન બાજુ આવે. જુઓ AD, આ બાજુના ત્રિકોણમાં પણ આ બાજુ બોલાશે, આ બાજુના ત્રિકોણમાં પણ આવશે, એટલે સામાન્ય બાજુ AD બરાબર AD. હવે તમે વિચારો, જો આ થઈ ગઈ બાજુ, AB અને AC સરખા બતાવ્યા આપણે એટલે બાજુ થઈ. આ થયો ખૂણો, કારણ કે અહીંયા બીજા નંબરમાં આપણે BAD અને CAD બતાવ્યું એટલે આ થયો તમારો ખૂણો. અને આ થઈ ગઈ તમારી બાજુ, એટલે બાખુબા શરત થઈ. બાજુ ખૂણો બાજુ. તો બાખુબા શરતના આધારે આ બંને ત્રિકોણો કેવા થાય? એકરૂપ થાય. અને દોસ્તો બે ત્રિકોણો જ્યારે એકરૂપ હોય ત્યારે એકરૂપ ત્રિકોણના અનુરૂપ અંગો સરખા થાય. હવે અનુરૂપ અંગો સરખા થાય તો જે ખૂણાઓ કે બાજુઓ અનુરૂપ હશે એ સમાન થશે. હવે આપણે સાબિત એ જ કરવાનું છે. તો B અને C સરખા થશે, જે તમારે સાબિત કરવાનું હતું. પ્રમેય પૂરો. બોલો, રેડી? ખ્યાલ આવી ગયો કે હજુ એકવાર સમજવો છે? વિડીયો છે બબે વાર તો સમજાય, પણ છતાં એકવાર આપણે સમજીએ કે તમને એવું કીધું છે કે બે બાજુઓ સમાન તો એની સામેના ખૂણા સમાન હોય. તો દોસ્તો પક્ષની અંદર તમારે લખવાનું છે કે ભાઈ ત્રિકોણ ABC. ત્રિકોણ ABC માં બે બાજુઓ સમાન બતાવવાની એટલે AB બરાબર AC. ફિનિશ. સાધ્ય. સાધ્ય એટલે સાબિત જે કરવાનું હોય તો સામેના ખૂણા સરખા હોય તો ખૂણો B અને ખૂણો C સરખા બતાવવાના. અને એ પછી તમારે ખૂણા A નો દ્વિભાજક રચવાનો. દ્વિભાજક રચો એટલે આ બે ખૂણા સરખા થાય. ત્યાર પછી આપણી પાસે બે ત્રિકોણો બને. બંને ત્રિકોણોની અંદર શું શું સરખું આવે છે? તો કે AB અને AC જે અંદર ઓલરેડી આપેલું છે. ત્યાર પછી બંનેમાં બે ખૂણા અને કોમન બાજુ સરખી આવે છે, એટલે બાખુબા શરતના આધારે બંને ત્રિકોણો એકરૂપ થાય. અને અનુરૂપ એકરૂપ ત્રિકોણના અનુરૂપ અંગો સરખા હોય એટલે ખૂણો B બરાબર ખૂણો C થાય. ઓકે, તો બરોબર પ્રેક્ટિસ કરજો, તૈયાર કરજો. અને જો આપને આ વિડીયો ગમે તો પ્લીઝ તમારા મિત્ર વર્તુળમાં એને વધુમાં વધુ શેર કરજો, લાઈક કરજો. જય સ્વામી.